ગરમીમાં જમવા બેઠા હોઈએ અને સાથે ઠંડી ઠંડી છાશ હોય તો ખાવાનો સ્વાદ એકદમ બમણો બની જાય છે. પરંતુ છાશનો જો મસાલો એડ કરીને તમે છાશ પીવો તો છાશનો ટેસ્ટ છે એ પણ એકદમ બમણો બની જાય છે. તો આજે હું અહીંયા આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો બજાર જેવો જ છાશનો મસાલો બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરીશ. હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો. છાશનો મસાલો બનાવવા માટે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી એકદમ મીડિયમ રાખી અને પેન રાખી દીધું છે. મેં અહીંયા એક બાઉલનું માપ લીધું છે. તમારે જો વધારે બનાવવું હોય તો તમે એ રીતે માપ લઈ શકો છો. તો મેં એક બાઉલ ભરી જીરું એડ કરી દીધું છે અને એ જ બાઉલના માપ પ્રમાણે એક બાઉલ ભરી મેં અહીંયા આખા જે ધાણા આવે છે એ ધાણા લઈ લીધા છે. જો ઘરમાં આખા ધાણા અવેલેબલ ન હોય તો તમે ધાણાની જગ્યાએ ધાણા જીરું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો ધાણા પણ આપણે પેનમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી એને આપણે શેકતા રહીશું. આ જે જીરું અને ધાણા છે એ બંનેને આપણે એકદમ પ્રોપર એવા નથી શેકવાના, થોડા એવા ગરમ થવા દેવાના છે. જો વધારે પડતા શેકાઈ જશે તો જે આપણે મસાલો બનાવીશું એનો ટેસ્ટ છે એ એકદમ બગડી જશે. એટલે થોડા એવા ગરમ થવા દેવાના. થોડી એવી સુગંધ આવે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો જીરું અને ધાણા છે એ શરીર માટે પાચન શક્તિમાં પણ વધારો કરે છે, શરીરમાં ઠંડક પણ આપે છે અને જે મસાલો છે એ પણ સરસ એવો ટેસ્ટી બની અને તૈયાર થાય છે. તો આ રીતે જીરું અને ધાણા છે એને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 3 મિનિટ જેવું શેકતા રહીશું. 3 મિનિટ જેવું થાય એટલે સરસ એવી સુગંધ આવે એટલે મીડિયમ ગેસની ફ્લેમ ચાલુ રાખવાની અને 2 ચમચી ભરી અજમો અંદર એડ કરીશું, 1 ચમચી કાળા મરી એડ કરીશું અને 10 જેવા લવિંગ એડ કરીશું. 2 મોટા તજના ટુકડા આપણે અંદર એડ કરી દઈશું. આ બધા મસાલા એડ કરી ગેસની ફ્લેમ ચાલુ રાખવાની છે, પરંતુ એકદમ મીડિયમ રાખવાની છે. અને જીરું અને ધાણા ગરમ જ હશે, શેકાયેલા છે એટલે એમાં બધા જ મસાલા છે સરસ એવા શેકાઈ જશે. અને મસાલા એડ કર્યા પછી 1 જ મિનિટ માટે આપણે બધું શેકવાનું છે. તો લવિંગ, અજમો અને કાળા મરી આપણે એડ કર્યા એનાથી જે છાશનો મસાલો છે એકદમ ટેસ્ટી બને છે. તો સરસ એવા મસાલા શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી અને કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું અને જે ગરમ મસાલો આપણે શેક્યો છે એમાં બીજા મસાલા એડ કરીશું. તો મેં અહીંયા થોડી એવી કોથમીર સૂકવેલી છે અને મેં પંખા નીચે સૂકવેલી છે. આ રીતે તમે પંખા નીચે સૂકવશો એટલે કલર પણ એકદમ ગ્રીન રહેશે. એ જ રીતે ફુદીનાના પાન પણ મેં થોડા એવા સૂકવેલા હતા, એનો પણ કલર એકદમ ગ્રીન રહ્યો છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું. થોડા એવા મીઠા લીમડાના પાન પણ મેં પંખા નીચે સૂકવેલા છે એટલે એનો કલર પણ સરસ એવો ગ્રીન રહ્યો છે. તમે આ બધા જ જે ફુદીનાના પાન, કોથમીર અને મીઠો લીમડો છે એ બધું 2-2 ચમચી લઈ શકો છો. અને આ જે ગરમ મસાલો છે એમાં આ બધા જ પાન તમે મિક્સ કરશો એટલે સરસ એવા પાન છે એ એકદમ ક્રન્ચી થઈ જશે. કોથમીર, ફુદીનાના પાન, મીઠો લીમડો છે જો તડકે સૂકવશો તો કલર ચેન્જ થઈ જશે. એની જગ્યાએ જો તમે ફ્રીજમાં રાખી 2 દિવસ માટે ખુલ્લા રાખશો તો પણ સરસ એવા સુકાઈ જશે. ઓવનમાં પણ તમે સૂકવી શકો છો. તો આ રીતે બધા જ મસાલા સરસ એવા મિક્સ કરી દઈશું અને પ્રોપર એવા આ મસાલાને આપણે ઠંડા થવા દેવાના છે. જ્યાં સુધી ઠંડા ન થાય ત્યાં સુધી એને આપણે દળવાના નથી. તો જોઈ લઈશું કે આપણા મસાલા બધા સરસ એવા ઠંડા થઈ ગયા છે અને જે ફુદીનો, લીમડો અને જે આપણે કોથમીરના પાન એડ કર્યા હતા એ બધા સરસ એવા ક્રન્ચી થઈ ગયા છે ને આ રીતે ભૂકો પણ થઈ જાય છે. તો આજે બધો જ મસાલો ઠંડો થઈ ગયો છે એને મિક્સર જારમાં આપણે લઈ લઈશું. તો એકી સાથે હું મોટા મિક્સર જારમાં બધો જ મસાલો એડ કરી દઈશ. તો મિક્સર જારમાં એડ કરી ઢાંકણ બંધ કરી અને આપણે પ્રોપર એવો ઝીણો પાવડર કરી અને તૈયાર કરીશું. અને એક મોટું આ રીતે વાસણ લઈ લઈશું, એમાં ચારણી લઈ લઈશું અને જે મસાલો આપણે દળ્યો છે એ આપણે અંદર એડ કરી ચાળી લઈશું. એટલે જો મોટા એવા ટુકડા હોય તો ઉપર રહી જાય. અત્યારે ચાળતી વખતે પણ સરસ એવી મસાલાની સુગંધ આવે છે. તો આ રીતે બધો જ મસાલો આપણે ચાળી લઈશું અને ઉપર ઝીણા એવા ટુકડા રહી જાય એને આપણે આ રીતે ફરીથી મિક્સર જારમાં લઈ દળી દઈશું.
તો તમે જોઈ શકો છો કે એકદમ ઝીણો એવો પાવડર બનાવી મેં અહીંયા મસાલાનો તૈયાર કરી દીધો છે. તો એમાં હવે ફરીથી બીજા મસાલા આપણે કરવાના છે એ કરીશું. તો મેં અહીંયા 5 ચમચી ભરી જે આપણે રેગ્યુલર મીઠું વાપરતા હોઈએ છીએ એ મેં એડ કર્યું છે. તમે કોઈ પણ મીઠું રેગ્યુલર વાપરતા હોય એ તમે એડ કરી શકો છો. અને 5 ચમચી ભરી મેં અહીંયા સંચર પાવડર લઈ લીધો છે એ એડ કરી દઈશું. સંચર પાવડર અને રેગ્યુલર મીઠું હોય એનું આપણે સરખું માપ રાખવાનું છે. અને મેં અહીંયા ચાટ મસાલો લીધો છે. ચાટ મસાલાની જગ્યાએ તમે આમચૂર પાવડર કે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો. ચાટ મસાલો 3 ચમચી મેં લઈ લીધો છે. અને 1 ચમચી ભરી હિંગ લઈ લેવાની. 1 ચમચી આપણે જે સૂંઠ પાવડર આવે છે એ એડ કરી દેવાનું. અને બધું જ સરસ એવું મિક્સ કરી દેવાનું. બસ આટલા જ મસાલા એડ કરી અને આ બધું જ આપણે સરસ એવું મિક્સ કરી દઈશું. જો આને ફરીથી સરસ એવું પ્રોપર એવું મિક્સ કરવું હોય તો મિક્સર જારમાં ફરીથી એડ કરી અને તમે સરસ એવું ક્રશ કરી મિક્સ કરી શકો છો. તો મેં ફરીથી મિક્સર જારમાં લઈ લીધું હતું, મિક્સ કરી દીધું અને આપણો છાશનો મસાલો સરસ એવો રેડી થઈ ગયો છે. અને હા, આ જે મસાલો છે એ તમે એકલો છાશમાં જ ઉપયોગ નથી કરી શકવાના. ચાટ હોય કે રાયતું હોય કે પાણીપુરીમાં પણ તમે આ મસાલો ઉપયોગ કરી શકો છો. એવો ટેસ્ટી બની અને તૈયાર થયો છે. તો ગરમીમાં ઠંડી ઠંડી છાશમાં છાશનો મસાલો એડ કરીને પીવો તો છાશનો ટેસ્ટ એકદમ બમણો મળી જાય તેવી મેં અહીંયા છાશના મસાલાની રેસીપી શેર કરી છે. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ